આયો હા ડેલિકેટ ડેલિકેટ કેટલા ઓટે જીત્યા હારી છે લારી આવો ના ચોઈસ લેતા આવું કાળો ઘોડો નવો લાવ્યો છે મેલો લેવા હા આવી જો હજી ચેતનને બહુ મોજ કરવાની એને બે ગીતું પર્સનલ આવે છે હજી ગાયા નથી અત્યારે ગવરાવશે ગાઈ નાખશે ને હજી કોઈને ખબર નહીં પડી જોરદાર વાયરલ થવાનું છે ટૂંક સમયમાં ચેતન ગાવાનું છે 2-3 પાર્ટીઓ મારવાની છે ને હા અને અમારા હિતેશ તમારું ડીસાનું ટૂંક સમયમાં બહુ સારું નામ થાય જેમ કે આપણા સ્ટુડિયો આવે તો ફેમસ થઈ જાય ને રોમાપીરની દયા આવી જજો છે ડેલિકેટ બોલો તો ખરા સામે કાળા મજ એટલે ઓછા દેખો વધારે હવાળી મારવી છે ને એમ ને રણી ના પડતા હમણાં આવવાના જડશો નહીં હટે તો આજે આપણા ડીસાની અંદર આવું સરસ મજાનું ઓપનિંગ હોય શ્રી ઠાકોરજી ચાનું અને આ શુભ પ્રસંગે આજે તમેનું બધા મળ્યા છીએ ખરેખર આનંદનો માહોલ છે નવરાત્રીનો સમય છે રાતના ઉજાગરા થતા હશે પણ તોય ટાઈમ કાઢીને અમારા પ્રસંગની અંદર આપ બધાએ હાજરી આલી છે દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર અને સરસ મજાની એક બાબારીની જય બોલાઈ બે ઘડી તમને મજા કરાવવી છે આનંદ કરાવવી છે અને જલસા કરાવવાના છે તો બોલો રામ શાહ પીરાની જય ભાઈ ભાઈ હા જયમાં વિજય છે ને જય બોલો તો થોડા ઘણો થાક લાગ્યો એ ઉતરી જાય એટલે જય બોલો કોઈ દર પાછું ને રહેવું શું કેવું ડેલિકેટ હકા બોલવાની છે હા અને જો એક વાતની શોખ કરી જો અત્યારે નવરાત્રી છે એટલે ઘણા બધા ઓપનિંગ હોય હારા હારા ઘણા બધા શુભ પ્રસંગ હોય કોઈ હગું જોવા જાતું હોય કોઈ હગું જોવા આવતું હોય કાલે ત્રીજું નોરતું હતું ને અમાર ડેલિકેટના છોકરાનું હગું જોવા આવ્યા હતા ઘરે આવ્યા હતા ઠીક સાહારી ના બનાવી એમાં હગું તૂટી ગયું શું કેવું પૂછો પછી મહેમાનને મેં પાછા વાળ્યા મારા ઘરેથી ઠાકોરજીની છાપ આવી ને તે નાનાનું ભેગા ભેગું થઈ ગયું તાળીઓ પાડો તાળીઓ એ આ છે આપણી ઠાકોરની ચા આ ચાનો પાવર હા બે આરતી છોકરાના થઈ ગયા બરોબર છે હા તમારે મેળ નહીં આવે હો શેનો હવે ઉંમર થઈ ગઈ એટલે પણ મારા ઉંમરની ડોશી મળી ને ચમ ના મળે પણ કાઠું છે ડાઉનલોડ કરો ડોશી મળે પણ જો સાની શોખીન હોય તો એ તો આપણે ઉકાળો પાવીશું ઉકાળો શું કેમ પાવો ઠાકોરજીની ચા તો છે ઉકાળામાં ઠાકોરજીની ચા તો હોય જ ને હોય પણ હું શું પૂછું થોડુંક દૂધનું ટેપમાં પાડો ને તો સારું લાગે એમ ઓ પાસે ચા શેક ને હા આ શેક ને છે હો હા એમ હોવી જોઈએ પણ તમે ડોશીનું સેટ કરી આલતા હોય ને હા તો કોફી પાવી મારતો હે કોફી શું વાત કરો ઓ એમાં ઠાકોરજીની ચા માં લાશી અત્યારે મારે ભાઈ ચેતનભાઈ સારું ગોતવાનું છે તમારું પાસે એવું રાખવું છે પૂછો મારો વારો તમારો પેલો મારો તમારો શરમાઈ ગયો છોકરો વકારો આવ્યો છે શેક ને તારા ડોશી શેક ને એમ પૂછો અને સાહેબ તમે જોતા હશો કે રૂપિયા વાળાને તો અત્યારે બધા ઓળખતા હોય પણ કોઈક ગરીબનો છોકરો હોય ગરીબની દીકરી હોય અને જેને એક રૂપિયાની વ્યવસ્થા ના હોય અને એના માટે કોઈક અડધી રાતે ઊભું રહેતું હોય ને તો એ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર છે આ માઇક તો ઘણાઈને પકડવા હોય છે ઘણાઈને ગાવું હોય છે પણ અનુભવે થયા છે ક્યાંક ગયા હશે ને તો માઇક કોઈ નહીં પકડવાનું હોય પણ ઘરે સ્ટુડિયામાં બોલાવીને જો કોકને ગવરાવે એનું ભવિષ્ય બને એના માટે રાત દાડો કોઈ મહેનત કરતું નથી ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર છે અને આ એમની પ્રોડક્ટ છે તો એમની પ્રોડક્ટને તો આપણે દિલ ખોલીને સપોર્ટ કરવાનો હોય એટલે ઉઠો જાગો અને ઠાકોરજીની ચા માંગો બરોબર બાકી અમે ધૂળમાંથી આલોટીને ઊભા થયા છે ગારામાં બરોબર તમે બધા ઓળખો છો ના ઓળખતા હોય બે ઘડી યુટ્યુબમાં આટો મારીને જોઈ લેવાનું ઘડીક વાદી બણન ઘડીક અમરોજી આગેવન બણન ઘડીક ડેલિકેટ બણન પણ અમારા વિડીયો જોઈને તમે બે ઘડી આવો એનાથી મોટું અમારે કોઈ સુખ જોતું નથી અને આવો નવો સપોર્ટ રાખજો ના ઠાકોરજીની ચા ઘેર ઘેર હોય અને ખૂબ તમે બધાએ એનો આનંદ માણો એવી બધાને વિનંતી છે અને વાદી તરીકે ઓળખો છો વાદી તો શું નહીં પણ ગબ્બર ભાઈએ કીધું સારું બોલતા આવડે છે મને ખબર નથી ચમચમ આવડે છે પણ આવડે છે એટલે બે ડાયલોગ મારી લ્યો રેડી મજા કરાવી બરોબર રેડી
તાવ આવેલ છે ને વધારે વાત કાઢવો પડે. થોડું બસમાં મારો ભાઈ કાલે બાટલો સડતો હતો ને અત્યારે બાટલો સડ્યો અને આયો છે એનું કારણ જૂનો સંબંધ છે, હા લાગણીઓ છે. સંબંધથી મોટી વસ્તુ કોઈ હોતી નથી. અને મારો ભાઈ વાહતો ઠાકોર છે, અને- તેરવાડા નગર તેરવાડા ચેહરધામ હે ને. અને અમે આ લાઈનમાં આયા ને જો અમને કોઈ પહેલો કલાકાર મળ્યો હોય ને કોઈ જોડે વાત થઈ હોય ને રાજી થયા હોય ને તો એ ગબ્બર ઠાકોરે વાત થઈ હતી. હા અને એ ઘણા- ગબ્બર ઠાકોર છે, ઘણા દરેકને સપોર્ટ કરવા વાળા માણસ. પાછા કોમેડી એકલા ને હો, ગીતો પણ ઘણા બધા ગાયા છે. ગુજ્જુભાઈ ને એમને ઘણા અમારા ગીતોમાં અભિનય એક્ટિંગ કર્યો છે. અમારા ચંદનભાઈ એમને પણ ઘણા ગીતોમાં અભિનય કર્યો છે. ટૂંક સમયમાં અમારે સારું નામ બંકાવાળા ગીતમાં એન્ટ્રી કરાવી દઈશું. અમારા ડીસાનું ગૌરવ બંકો 2 આવી જાય ને અને બૂમ પડાવો તાર. હા એમ કહેવાય સાહેબ કે હુતા ટાણે પંખો ફરે એમ તમારો મગજ ફરતો હોય. પગમાં દેવીકટ સક્કર ગોઠવ્યો હોય, પગ ક્યાંય ના ટકતો હોય. હા તો બે ઘડી YouTube માં જવાનું ને વાહતાવાદીનો વિડિયો જોવાનો મજો થઈ જાય ને લીલો લેર થઈ જાય. બાપો આમ જો વિડિયો જોઈને એમ થઈ ગયો હોય કે હવે થોડોક ચાનો ચુસ્કો મારવો છે, ભગત તો બે રકાબી એક ચુસ્કી ઠાકોરજી ચાની મારી લે તો મજા થઈ જાય, લીલો લેર થઈ જાય. ઓ બાપા આજ ફરતો વાહતો વાદી શેખ દેરવાડા ગામથી ડીસા ગામમાં હોહરો પડ્યો. હો ભગત પડ્યો. હા નદી પાસે આવી હતી પણ પુલ હતો એટલે મજા થઈ ગઈ. હા અને ડીસાના ઘરે આટો મારવો છે. જો જે દાળ ઘટી કકડો રોટલો મળે ઈ ખવડાવજો બાપા, ભૂખ્યા પેટે શું. મનનો ધારેલો કામ થઈ જાય, લીલો લેર થઈ જાય ને આવતે વરા હારા હમાસાર મળે સમજે વાહતા વાદીને આશીર્વાદ ફળ્યા છે બાપા. બાકી મારી જોગમાયા ભગવતી મેલડી અખત રામો પીર સદાય મોજ કરાવે. હો બાકી મજા થાય, આનંદ થાય ને લીલો લેર થાય. પણ એન કે ભગત જીવનની માલિપા ધર્મના કામમાં ચાલજે, ગાયને પૂળો નાખજે, કૂતરું કટકો રોટલો નાખજે, મારી જોગમાયા મેલડી કોઈ દી પડતી નહીં આવવા દે બાપા. બાકી આનંદ થાય, લીલો લેર થાય. પણ જીવનની માલિપા કે રાતો લુગડો ફેરજે માં, લીલો લુગડો ઓઢજે માં, લવિંગનો દાણો ખાજે પણ મરીન દાણે અડજે માં. બાકી મજા થઈ જાય, લીલો લેર થઈ જાય, મનનો ધારેલો કામ થઈ જાય. સમજ્યા ભગત કે વાહતા વાદીને આશીર્વાદ ફળ્યો છે. પણ એન ભગત કે જલોત્રામાં જો ઓપનિંગ કર્યો હોય, ડીસામાં ઓપનિંગ કર્યો હોય, ચાંદ ભાભરમાં કરવાનો હોય, ધાનેરામ કરવાનો હોય, પણ એક દાડો જો 101 જગ્યા પૂરી થાય તેજી સમજજે કે મારી ચિહરનો આશીર્વાદ ફળ્યો છે બાપા. બાપો કોકથી અજાણ્યા ઘરે પહેરી જાવ ને હાથની રકીબી ચામાં પકડો ને ચા પીવો એમ થાય તો મનમાં એમ થશે કે મારો ઠાકોરજીનો ચા પીવો તે માનજે કે મારી ભગવતીની કૃપા થઈ છે. બાકી મજા થાય, લીલો લેર થાય, આનંદ થાય, જલસા કરો, મજા કરો. આન ક્યારેક ફરતો વાહતો વાદી જો તમાર ઘર આંટો મારે ને તો ભગત ધોતીઓ પહેરાઈને રાજી કરજો. હો બાપા બાપો બાકી બીજો કાંઈ જોતો નથી. આટલા મળવા જેવા ખૂબ બધા માનવીઓ આવ્યા છે. હે મારો તો દલડો ફાટું થઈ ગયો છે. તો આ બધાને કહી દઉં છું ભગત કે તમારા માટે હિમાલયની ઘાટીમાંથી પંપોડી પકડીને લાવ્યો છું. હા ભૂરા કલરની વિંછી આવીને આવ્યો છું. એટલે જે ચડ્ડો પહેરીને આવ્યો એ છોકરા થોડા શેટા ઉભા રહેજો. ચમકે આ તો ભારતની ભંપોડી કહેવાય, કઈડી જાય એટલે 3 મિનિટમાં માણસનો ભૂકો બોલાઈ જાય છે. હા આ તમને બધાને બતાવી હતી પણ ગરમી જેવો છે એટલે ઘરે મેલીને આવ્યો છું. હેલને વખતે આવું એટલે લેતો આવીશ. બાકી મજા કરાવવી છે, આનંદ કરાવવો છે, લીલો લહેર કરાવવો છે. આન ભગત મનનો ધારેલો કામ હોય થઈ જાય તો હારું, ના થાય તો મન ના કહેતા મારો કઈ પોકેટ છે ને એમાં. હું તો ડાયલોગ બાજી કરવા આવ્યો. શું કેવું ડેલિકેટ? ખરો હા ના તો હેડા ને ખોટા શું યાર મોરે. આ તો તાવ આવ્યો છે ડેલિકેટ, નકર તો હું આટલી ઘડા ચાઈ જાતો. આ ગબર ભાઈ ચારે ના કીધું કે ગીત હારા ગાય છે પણ એ તો સ્ટુડિયામાં એમાં શું ઓલું કાંક બટન દબાવે ને હારો અવાજ નહીં હારે મારો બેટો. એક ફેર આમને પ્રોગ્રામમાં એક ભાઈએ માઇક પકડી દીધું કે ગાવું જ પડશે. મેં કીધું નથી આવડતું કે ગાવું પડશે. ગાયું બાજુ ભેન તપેલો તો મને શું ખબર 10 ભેંસો જતી રહી દોડીને. દોહબા ભેંસન લેવાના છે મારી ચેડ્યા પછી હું ખડી તે દાડાનું આપણે ગાવાનું બંધ કર્યું. આપણે ગાવાને બેન મેળવતો છે ને. આ તો બે ઘડી ડાયલોગ બાજી કરી લેવાની, મજા કરાવવાની, આનંદ કરાવવાનો. પણ આ ચેતનભાઈને સપોર્ટ કર્યો હોય, અમારે આ ભાઈને સપોર્ટ કર્યો હોય, આ હિતેશભાઈ, અને આપણે સરસ મજાના ઠીબરોનું ગીત તમે વિડીયા જોયા છે એમના. ગબરભાઈ ઘણા બધાને સપોર્ટ કરે છે. હવે આપણે બધા એમને સપોર્ટ કરવાનો વારો છે. કરશો ને સપોર્ટ? ખખડીને બોલો, ખખડીને શેક ને. આ ગબરભાઈ ને અર્જુનભાઈ શેક ને. ભાઈ વાહ મારું ડીસા બાપો. હાલો
ચાના ચાહકોની મોટી માંગ મગજ શ્રી ઠાકોરજી ચા. ભાઈ ભાઈ બાપો અમારા ડેલિકેટ 5 ગામના આગેવાન મારા ભેગા છે બરોબર. આમ તો ગામમાં અમને કોઈ બોલાવતું નથી, પણ તોય અમે ડેલિકેટ ને આગેવાન ને સરપંચ ને અંદરો અંદર રીતે માનીને ખૂબ રાજી થાશા. કોઈ માને કે ના માને આપણે અંદરથી મોનીને રાજી રહેવાનું બરોબર. હમણાં બેગ ઠકણે સમાધાનમાં થોડીક મારે ખાઈને આવ્યા હતા, એટલે આ કહેવા જોગું કઈ છે ને. એ આ ના કહેવાનું હોય તો મટી ગયું. હા એટલે અને વળી અમારી એ ભાગ આવતા રહેશે ને આવે છે, એટલે તમે જોતા રહેજો. બાકી મજા કરો ને જલસા કરો. અને વળી એકવાર ઉઠો જાગો અને ઠાકોરજી ચા માંગો. ભાઈ ભાઈ બોલો બાબારીની જય. વધાવો એકદમ જોરદાર વધાવો તાળીઓ. બહુ મજા આવી. જો આવી ને આવી કોમેડી તમારે અમને જોવી હોય, મોડા વહેલા થાચીને કોઈ ટેન્શનમાં હોય તો ફટકીને વાહતા ભાઈને વિલેજ બોય ટોમનો વિડીયો લાવજો એટલે તમે ફૂલ મોજમાં આવી જાઓ. મજા આવી ને? એવું થયું કે હજી વાહતો ભાઈ 10-15 મિનિટ 20 મિનિટ વધારે બોલે તો સારું. હા ખુશી આવે. મારા તેરવાડાનું બહુ ઉજળું નામ કર્યું છે અને એમની ટીમ માટે ખાસ મેસેજ છે, એમના ભેળા છે. એમને ખાસ કહું છું કે જે તમારી ટીમ કોમેડી તમે બધું ઘણું બધું શીખ્યા હોય, પણ મારા અંદર એવું છે કે બધું તમને મળ્યું હોય તો વાહતા ભાઈના લીધે મળ્યું છે. એવો ને એવો રાગ રાખજો, ખૂબ હંપ રાખજો, જેમ કે વાહતા ભાઈના લીધે તમારી ટીમ પણ ખૂબ ચાલે છે. એટલે એમનું સાચવજો. તમારો કુદરત મારો બાબા રે. કોઈનું જીવનમાં સારું કરો કે ના કરો એનાથી કોઈ મતલબ નહીં, પણ કોઈનું ખોટું કરવું નહીં. અને હવે ચેતન, આપણે કોઈનું સન્માન બાકી હોય એ પણ કરાવી દઈએ. આ મારા કપડ ઠાકોર જો આ